જાવું જરૂર રેગડી ફાઇનલ છે. સત્ય સનાતન કોઈ ખોટું ન બોલતા હોય તો એ એક જગ્યાએ ખોટું નથી બોલતા. કોઈને પૂછ્યો કોઈ મરી જવાનું છે કે રહેવાનું છે, તો હાવ હાચું બોલજો ભાઈ રહેવાનું નથી, વેલા મોડું જવાનું છે, ફાઇનલ છે. એટલે મૃત્યુ છે સત્ય સનાતન છે અને સાચું જ છે. એને કાયમ માટે થોડું યાદ રાખો, હા ભૂલી ન જાવ. મહાપુરુષો સંતો એને કાયમ યાદ રાખે. ભક્તજનો પ્રેમી જનો મૃત્યુને કાયમ યાદ રાખે. સાયાજી અમને ડર લાગ્યો એ પલકો, સાયાજી અમને ડર લાગ્યો કે દનકો, દનતો ઘડી પાંવ પલકો. એક દન એમાં એક ઘડી એમાં એક પાંવ પગ મૂકીને એટલી વાર. તો કોઈ મહાપુરુષે કીધું ખાલી પાંવ થી નહીં આંખના પલકારામાં કદાચ આંખ પાસે ખુલે કે ન ખુલે. તો આપણા મહાપુરુષો તો ન્યાથી હાલે છે, શ્વાસો બહાર નીકળે એ પાછો વળે કે ન વળે ન્યાથી મહાપુરુષો. એટલે મૃત્યુ છે વાલા, મૃત્યુ એક ખરેખર ગણિત એક મોક્ષ. મૃત્યુ અમંગલ નથી, મંગલ છે. એવા કોઈ ભાવિક આત્મા, પ્રેમી આત્મા, કોઈ જિજ્ઞાસુ આત્મા ગયા હોય તો ની યાદી રહેશે વાલા. વર્ષો વર્ષ આજે જો ભાઈની પ્રવીણભાઈની તિથિ ઉજવાય છે તો એ પુરુષો જતા નથી. એની ચેતના, એનું ભજન, એનું પુણ્ય બધું નષ્ટ થાય. ભજન કોઈ દી નષ્ટ ન થાય. તમે એક નામે હરિનું લીધું છે ને, એક નામે સાંભળ્યું છે ને, તો એ નષ્ટ ન થાય. એનું ફળ તો મળે મળે ને મળે. બધું નષ્ટ થઈ જાય પણ કોઈ દી ભજન નષ્ટ ન થાય. રામ નામનું ભજન છે. નો ખાધી નો ખવરાવી પણ પ્રભુ પટે નો હાલે. કોઈ ધર્મ કાર્યમાં ક્યાંય દીધી નહીં. પછી રળી રળી રાંકો બની ગયો, કાઢ્યો એક પૈસો આલી. બહુ કીધું ને બધાએ દે દે કાંક દે દે, હરમે ધર્મે પછી ખિસ્સામાં હાથ નાખ્યો ને એમાં એક ટકો એક પૈસો, જેમ જાજુ તો નહીં, બંડલ નહીં. લોભી આત્માની વાત કરી સદગુરુ સ્વારામ બાપા. એટલો બધો લોભ ન કરવો વાલા. લોભ જેમ સદગુરુ સ્વારામ બાપાએ કીધું ને, ભોજલરામ બાપાએ કીધું, લોભ તમે ન જોયો હોય તો મકોડાને જોઈ લે. મકોડો હોય ને લોભીઓ, એનું પ્રતિક આપ્યું બાપાએ. ભોજા બાપાએ, ફતેહપુર ભોજા બાપા જલારામ બાપાના ગુરુ હતા. એને કીધું મકોડાને જોઈ દો. હાલો કીડીબાઈ ની જાનમાં એમાં એક મકોડાનો આવે છે, કડી આવે છે. મકોડો આયલો માળવે લેવા, માળવી ગોળ. મકોડો કેડેથી પાતળો ગળ ઉપડ્યો ન જાય. હાલો કીડીબાઈ ની જાન. એમાં લોભનું પ્રતિક આપ્યું. કોને? ભોજા બાપાએ કીધું લોભીઓ એટલે મકોડો. કીડીએ કીધું કે જા, જાન ને જમાડવી, ગળ લેતો હોય, દુકાન ને ગળ લેતો હોય, જા. મકોડો આલ્યો, ગળ લેવા ગયો. દુકાનદારની ત્યાં ગયો ને, ડબ્બો જોયો, ગળનો ડબ્બો. તો ઉપર ચડી ગઈ. પેલા તો ખાધો ખૂબ. લોભીઓ કોઈનું ભલું ન કરે, પેલા એનું ભલું કરી દે. ખૂબ ખાધો, કોરે કોરે ખાધો, એવી મજા આવી ગઈ. જો ખાઈ ન્યાથે લઈને પાછો વળી ગયો તો વાંધો નતો. લોભીઓ એની ઊંડું ડોકું બહુ કરે, પાછું ઊંડું બહુ જોવે. એમાં એના ઊંડું જોયું તો ન્યાય ગયો હતો હેઠાઈ. પણ ઓલા દુકાન વાળા એ હાથ નાખી નાખીને શીકણો કરી. હરેની માયા છે ને, એમાં બહુ ઊંડું ન જવાનું કરી. ચીકણી માયા છે, મરવાનું એમાં જ. પછી ગયો ઊંડો, ખાધો ખૂબ, પણ પછી એમાંથી નીકળી ન હોય. કેવાલા હોય ચીકણો ગળ હતો ને, પગમાં અટવાઈ ગયા, ખૂંચાઈ ગયા પગમાં. બળ બહુ કર્યું પણ પછી નીકળાણું નહીં. એમાં ને એમાં પ્રાણઘાત થઈ ગઈ. એમ સદગુરુ સ્વારામ બાપા કહે છે કે એટલો બધો લોભ ન કરતા, જેમાં જેમાં તમારું અંત આવી જાય તમારો. એમાં
માણસો આજ કરશો હબ અવસર બીત બીત જાતે ऐसे करेगो कब જાજો વિચાર કરવાની જરૂર નથી બસ અવસર મળ્યો છે એમાં માનવ દેવ નહીં દુર્લભ એવો અવતાર એટલે માનવ અવતાર એવા આપણા વર્તમાનના યુગ પુરુષ મહાપુરુષ એટલે સદગુરુ સવારામ બાપા આ ભૂમિમાં જેનું ભજન માણાના હૃદય હૃદય રૂવાડે રૂવાડે ગુંજે છે હૃદયના માનવને બાપાની વાણી તો આમ અને રસ્તામાં વાત કરતા દાસાભાઈ નામે વાણી તો ઘણી સેવાલા પણ સહજમાં જો સમજાતી હોય ને તો સવારામ બાપાની વાણી છે બધાને સહજમાં સમજાય જાય બધાએ માત્ર લખ્યું સવારામ બાપાએ આમાં જો લોભી આત્મા લોભી હોય ને લોભ છે ને પાપનું મૂળ છે કર્કશ કરવી પણ લોભ ન કરવો અને જેથી લોભ થયો નક્કી માનવાનું કે આપણીથી બીજે રોપાઈ ગયું લોભ ઓછો છે સદગુરુ સવારામ બાપાએ ના પાડી છે લોભ નહીં કરકસર કરો અડધામાં ત્યારે થોડુંક આમ રોડવી લેવાનું એવું રાખવું જોઈએ પણ એટલો બધો લોભ નહીં કરવાનો બધાય મહાપુરુષોએ ના પાડી છે જીવણ સાહેબે ના પાડી છે કામી ક્રોધી લોભી લાલચી આ કોઈના દુખે નો દુભાય એવા દોરંગા ભેળા નો બેસી કામી ક્રોધી લોભી લાલચી સદગુરુ સવારામ બાપાએ લોભી ગતિનો કોઈ આત્મા હોય ને તને મીઠો એવો ઠપકો આપ્યો ભાઈ લોભ ન કરતા કઈ ભગવાને જે આપ્યું હોય ને એને વિગતે વાપરજો ને બસ સત્ય પ્રેમ છે ને વિરસ આ ગઝલ એક વાર તો બોલી છે આપણે પણ છતાંય ભાઈની ઈચ્છા છે એટલે બે કડી આપણે યાદ કરી લઈ પાછી પહેલી છેલ્લી કડી યાદ કરી નાઝીર સાહેબ જેમના કોઈ પરિવારમાંથી જેના કુટુંબમાંથી કોઈ ખુદાના દરબારમાં ગયું છે એ વેદના છે ને વાલા મરણ છે ને નાનું હોય કે મોટું હોય પણ વેદના છે ને કોઈ કીધું તમે સમજો છો કે હા તો તમે દુખી હશો તમે સમજો છો કે હા તો તમે દુખી હશો તો આ સમજે ને દુઃખ છે બધું એમ નાઝીર સાહેબ દીકરો નૈતિક પણ એને આવડશે તો ગાહે થતું બાકી એના પર તો બીજા ભજનો પાછા ગાવું આપણે પણ બે કડી જીવન બન્યું છે જીવન બન્યું છે તમારા ગયા પછી તમારા ગયા પૂનમ બની છે તમારા ગયા પછી તમારા ગયા પછી સદગુરુ સવારામ બાપાએ ચોખ્ખું કીધું કે હરિજને માયા હરિને સોંપી ભક્તિને માટે તમારે મારે કઈ ભજન કરવું છે કઈ સેવા કરવી છે સ્મરણ કરવું છે તો થોડીક વાર તો અલગા મૂકવા પડે
ભગવાન વિષ્ણુ નારાયણ અને માં લક્ષ્મી, માં ભગવાનના પગ દબે છે. એમાં બે માં ને ભગવાન નારાયણ બે વાતો કરે છે. આપણા ભક્તો તો જોવું, માં કે પણ મારા ભક્તો એમ છે, ભગવાન કે મારા ભક્તો પણ એમ છે, એમાં કઈ ઘટે નહીં. તો માં કે મારા ભક્તો મહાન, તો ભગવાન કે નહીં, એમ તો મારા ભક્તો મહાન. બે જણાને થોડો થોડો વૈકુંઠપુરીમાં એક તો હાલો આપણે એમના જોઈ અનુભવ કરી કોના ભક્તો મહાન. આ જોઈજો, વાત મરમવાળી વાત છે થોડી. મૃત્યુલોકમાં માં લક્ષ્મી અને ભગવાન નારાયણે ડોકો કરીને ત્યાં જોયું તો સારો એવો માણા કોક વહી ગયેલો જગત છોડી. તો વાહે હજારક જેટલા એને દાદ દેવા કાણિયા બધા હાલ્યા જાય અને બોલતા જાય બધા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો. વિષ્ણુ ભગવાને કીધું માને કે જો જો લક્ષ્મીજી, સતી જો, મારા ભક્તો જો કેટલા છે, 1000 ભક્તો રામ રામ બોલે છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો. જય ખમા 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 ખમા. તો માએ કીધું, માં લક્ષ્મી કીધું કે પ્રભુ વાત સાચી છે, બધા રામ રામ તો બોલે છે, પણ એનું પરીક્ષા કરવી જોઈએ આપણે, પ્રમાણ તો જોવું લેવું પડે ને માં, કે ભક્તો તમને બરાબર ભજે કે નથી ભજતા એમ. માં લક્ષ્મી કીધું લ્યો પ્રમાણ, તમે તમારે એમની પરીક્ષા કરો. બરાબર કોરી કોરી નોટો 50 ની નીકળેલી નવી નોટો, એવા 20,000 ના ડટાના લગભગ 50,000 ના ડટા ઉપરથી માતાજી આમ વેર્યા. હું તો એટલે 1000 કાણિયા હતા ને વાહે, રામ બોલો ભાઈ રામ, હાલો રામ બોલો ભાઈ રામ. એમાંથી 250 ની નજર પડી, મારો દીકરો નોટો ઉડી હતો. વાહેથી ઓલા કે રામ બોલો ભાઈ રામ, આ કે હાલો ભાઈ આમ, એ નોટો બાજુ 250 ભક્તો ભાગ્યા, 250 ભાગ્યા. માં લક્ષ્મી ભગવાને કીધું જો તો ખરા પ્રભુ, જો જાય ભક્તો, જો જાય, જો પ્રભુ ભક્તો જાય. ભગવાન કે સાચી વાત ભાગ્યા હતા, પણ કે આજે 750 વધ્યા ને એમાંથી ફેરફાર ન થાય, હલે લે. માં લક્ષ્મી કે હજી જોઈ ગયો ને, હો ની કોરી કોરી નોટોના બંડલ 2-3 લાખના ઉડાડ્યા માતાજી ઉપરથી, એમાંથી 250 નો પાછો ભગાડી છું. ઓલા કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. વાહિલા કે હાલો ભાઈ આમ, હાલો ભાઈ આમ, ઈ આમ ઉપડ્યા. 500 હોય ત્યાં, હું 500, 1000 માંથી 500. ભગવાન કે આ 500 છે ને એ પાકા પાકા છે, એમાંથી કઈ કાકરી હલે નહીં, ખહે નહીં કાકરી, રૂવાડું હલે નહીં. માં કે એમ 500 નો ટકા આવેલા, 500. ભંડારામાં કહ્યું વાસુદેવ બાપુ ઉડાડ્યા હતા 500 ના 5 લાખના છોટા ઉડાડ્યા વાસુદેવ બાપુ. એ 500 નોટો માતાજી આમ ઉડાડી તો 500 માં 250 એમાં જ ગયા, પાછા ખાલી 250 ગયા. ભગવાન માતાજી ભગવાન કે જો જાય ભક્તો, છેલ્લા 250 વધ્યા. ભગવાને કીધું કે આમાંથી છે ને આ તો હલે જ નહીં હોય, કે આ તો ઠેઠ મહાનદી ભેગા જવાના છે. માતાજી કેમ ટકા ઓલી ગુલાબી નોટું નીકળી 1000 ની, હવે તો બંધ થઈ ગયા ટાણ. તો આ તો ઈ ટાણાની વાત કરું છું. 1000 નોટો માથે માતાજી વરસાદ કર્યો તો ઓલા 250 તો ઈ ગયા, ખાલી 4 કાંતિયા આવી ગયા, ખાલી 4. ભગવાન ક્યાં તો ભારે કરી મારે. માતાજી કીધું આ 4 વધ્યા ને એમાંથી હલે નહીં, હો ઈ હલે નહીં, ઈ ભેગા જાય એવા છે. કે હું કયો તો કે હા ઓલી 2000 ની નીકળી ખબર હમણાં બંધ થઈ ગઈ. માતાએ થોડોક ઈ વરસાદ કર્યો તો ત્યારે નનામી મૂકીને લઈ છે આરામ મોની વાયા, આખો મંડળ હાલતું. એક દોણી વાળો વિધવા, દોણી વાળો એક માતાએ કીધું ઓલા 4 તો ઈ ગયા, જો જાય.
ભગવાન કે આ દોણી વાળો છે ને એ વાતો ભૂર્યું છે એ નો હલે હજી રેવાઈ ગયો ભગવાન કે ના ના એ નો હલે માતાજી હીરા ઝવેરાતનો વરસાદ કર્યો માથેથી હીરા ને ઝવેરાત બધી ઉપરથી ખરવા માંડી દોણી વાળો જોઈ ગઈ દોણીનો દેવતા ઠલવી અને હીરા ઝવેરાત ભરવા પછી જે ભગવાને કીધું ને હવે સાંભળો માં ભગવતીને કીધું માં લક્ષ્મીને કહે સતી હવે એક કામ કરો આ હુતોસ ને એની માથે ઢગ કરો ગમે એટલો અજમાવ માતાજી પૈસા ને હોનામો ને ઝવેરાત હીરા ઢાંકી દીધો આખો પણ ઓલાનું રોવાડું હીલ્યો નહીં માતાજી કે આ કાંઈ લેતો નથી માતાજીને ભગવાને શું કીધું ખબર આપને ખ્યાલ છે બોલો ને પ્રભુ એમાં હું નથી એટલે નથી અડતો એમાં હું નથી મારી હાજરી નથી એમાં મારા થકી તમે છો તમારા થકી હું છું બે અર્ધરથ છે અર્ધનારી ભગવાનનું રૂપ છે ને એમ શક્તિ છે એ ભગવાનની છે મારા હાથની માયા છે હરિજને માયા હરિને સોંપી હરિજનો સમજી ગયા કે આપણી માયા છે જ નહીં આ કાંઈ આપણું છે જ નહીં સોંપી દીધી હરિજને માયા હરિને સોંપી ભક્તિને માટે